જો જે ખેડૂત ભાઈઓને જેના આવા ઓબાવાળી બાગ હોય એને આવી રીતે ગોદ કરવાનો, ગોદ કરીને આવી ચારી ગોદી નાખવાની, લગભગ અડધો ફૂટથી ફૂટ જેવી, અને એની અંદર હળેલો સોણિયું ખાતર નાખવાનું, અને સોણિયું ખાતર નાખ્યા પછી થોડું થોડું ડીએપી પણ નાખી દેવાનું, એટલે અને એના ઉપર પછી થોડી માટી વાળી દેવાની. માટી વાળ્યા પછી આવો ગોદ કરેલા પોણી વાળી દેવાનું, એટલે હળેલું સોણિયું ખાતર છે ને ઓબાની મજબૂતાઈ રાખે. અમે ગઈ સાલ આ ટાઈપનું કર્યું તો આ વર્ષે ઓબા એકદમ સારા આવ્યા છે, અને ઓબાનો જે વિકાસ પણ સારો ને એનો કલર ઓબાનો બદલી ગયો છે, ને કે એકદમ ભૂરા રહેતા હતા. એટલે અમે સોણિયા ખાતર નાખવાથી આ ઓબા બધા સુધર્યા, અને અમને થોડો અનુભવ થયો. અને અમે જ્યારે હજી જીવામૃત ઓબા માટે બનાવવાના છે એ પણ અમે વિડિયા દ્વારા બતાવશે. મિત્રો કોઈને આવા ઓબા હોય એને આવી રીતે ટ્રીટમેન્ટ કરતું રહેવાનું, તો ઓબાનો વિકાસ સારામાં સારો